નમસ્કાર ખેડૂત ભાઈઓ, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું ધુડાભાઈ હાર્દિક સ્વાગત કરું છું. આજે અમારી યુટ્યુબની ચેનલમાં નિજુવિડ સીડ્સના સેલ્સ ઓફિસર માનનીય શ્રી હિતેશભાઈ બારૈયા ઉપસ્થિત થયા છે. તો આજે જો ભેગા થયા છીએ અમે બંને, તો મેં નક્કી કર્યું કે ભાઈ અત્યારે શિયાળુ સિઝન ચાલુ થવા જઈ રહી છે અને ઘઉંના બિયારણની ઘણી બધી તંગી પડવાની છે. તો સારી કંપનીના માલ આવે છે. આમ તો ઘણી બધી ઘઉંની સારામાં સારી કંપનીઓ છે. એમાંની એક નુજુવડું સીડ્સ કવિતા ઘઉંની વેરાયટી બનાવી છે. એ કવિતા ઘઉંની વેરાયટી વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. તો હિતેશભાઈ પાસેથી આપણે આજે માહિતી મેળવશું કે ભાઈ કવિતા ઘઉંની શું શું ખાસિયત છે, એના લક્ષણો કેવા છે અને ઘઉં કેવા છે. તો સાહેબ, તમે અમારા ખેડૂત મિત્રોને માહિતી આપો કવિતા ઘઉંની ખાસિયતો વિશે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું હિતેશ બારૈયા થોડુંક તમને આજે નુજીવડુ સીડ્સના કવિતા ઘઉં વિશે માહિતી આપીશ. પેલું તો એને આપણે લક્ષણો જોઈએ કે કવિતા ઘઉં એટલે 2084, જેનો કોડ છે આપણે 2084 કરીને આવે કવિતા જોવાય 2084. એના લક્ષણો વિશે કહું તો આપણે કે છોડની ઊંચાઈ કે કેટલો છોડ ઊંચો થાય, તો કે 115 સેન્ટીમીટરથી 120 સેન્ટીમીટર સુધી છોડની ઊંચાઈ થઈ છે. બીજું કે પાકવાના દિવસો, કોઈ પણ વેરાયટી આપણે કરવી એટલે કેટલા દિવસે આપણે નીકળી જાય એ મહત્વનું છે. તો 125 થી 135 દિવસમાં તમારે કમ્પ્લીટ તૈયાર થઈ જાય છે. બીજું છે કે બિયારણની માત્રા કેટલી રાખવી. આપણે અત્યારે વીઘે 20 કિલો વાવતા હોય, પણ અમારા જે નુજીવડુ સીડના કવિતા ઘઉં છે એ વીઘે તમારે 16 થી 18 કિલો જ આપવાના. એકરે માપ છે એનું 35 થી 40 કિલો પ્રતિ એકર. બીજું કે વાવેતર સમય, મુખ્ય ઉતારામાં કોઈ પણ બિયારણમાં ઉતારો તમારે લેવો હોય તો વાવેતર કયા ટાઈમે કરો એ મહત્વનું છે. જો આપણે ઘઉંની સારામાં સારો ઉતારો લેવો હોય તો 15 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી જો તમે વાવેતર કરો તો સારામાં સારો ઉતારો. પછી 25 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી જે વાવેતર કરો એમાં થોડોક ઉતારામાં ફેર પડે, પણ સારામાં સારો એનો વાવેતરનો સમય છે નવેમ્બરથી ડિસેમ્બર મહિનો, તો આમાં આપણે લખ્યું જ છે. બીજું એની મુખ્ય વિશેષતા કે આપણે જે કવિતા ઘઉં રહ્યા એની વિશિષ્ટ કહું તો કે સમયસર વાવેતર. મેં જે તમને કીધું કે 15 નવેમ્બરથી 25 નવેમ્બર કે 10 ડિસેમ્બર સુધી તમે વાવેતર કરો એટલે તમને સારામાં સારો ઉતારો આવશે. અને પિયત વિસ્તાર માટે અનુકૂળ. અને આપણે જનરલી આપણે 7 થી 8 પિયત આપતા હોય, પણ આપણી કવિતા ઘઉંને જો તમે 1 થી 2 પિયત વધારે આપો કે 8 થી 10 પિયત આપો પિયત પાણી, એટલે સારામાં સારો ઉતારો આવશે. લાંબી ડુંડી, તમે આ ડુંડી જોવો તમે, આ ગઈ સાલ આપણે ખેડૂતના ખેતરમાંથી ડુંડી લીધેલી છે. જો તમે લાંબી ડુંડી છે એકદમ, એટલે તમારે ઉત્પાદન વધુ આવશે. પ્લસ દાણો તમે જુઓ, આ જુઓ તમે દાણો, અને આ દાણો આપણે રહ્યો એ 116 દાણા એક ડુંડીમાંથી નીકળ્યા. કેટલા? 116. આપણે જનરલ એવરેજ 85 થી 90 દાણા દરેક ડુંડીમાં નીકળશે, એટલે તમને ઉતારો પણ સારો આવશે. અને દાણો જોવો તો એકદમ ટુકડા ટાઈપનો દાણો જોવો. અને ખાવામાં સ્વાદિષ્ટ, રોટલી મુલાયમ થઈ છે, એટલે ખેડૂતને ઉત્પાદન પણ આપશે, પ્લસ ખાવા માટે ખેડૂત કરશે તો એને ખાવા માટે પણ સારા છે. અને બીજું એક આની ખાસ વિશેષતા કહી દઉં કે જે આપણે જનરલી બીજી વેરાયટી કરતા હોય એમાં જે આપણે લોટનો ભાગ દળાવી એટલે લોટ આપણે 75% લગીન નીકળશે. આમાં તમારે 85% લગીન લોટનો ભાગ નીકળશે, એટલે કે તમારે લોટ પણ વધારે નીકળશે. એટલે જે ખેડૂતને ઉતારો લેવો છે, ખાવા માટે કરવા છે, એની માટે સારામાં સારી વેરાયટી છે નુજીવડુ સીડની કવિતા વેરાયટી. બીજું આગળ થોડીક તમને માહિતી. સાહેબે જે માહિતી આપી કે ભાઈ આ છોડની ઊંચાઈ 115 થી 120 સેન્ટીમીટર થાય છે, પાકવાના દિવસો 125 થી 135 છે. જનરલી વેરાયટી ઘઉંની 100 દિવસે તૈયાર થઈ જતી હોય છે. આ ઘઉં 1 મહિનો વધારે ઉભા રહે એટલે ઉતારો વધારે આવે, બરોબર. એટલે 1 કે 2 પાણ વધારે જોઈ. બીજા ઘઉં ધારો કે 496 ઘઉંનો ઉતારો તમારે 45 થી 50 મણ આવતો હોય, તો આ ઘઉં તમારા 60 થી 65 મણ સુધી ઉતરી શકે. અને વત્તા બિયારણ થોડું ઓછું જોઈએ, કારણ કે બિયારણ બીજા ઘઉં તમારે હવામાન 1.5 મણ સુધી ખેડૂતો વાવે છે, પણ આવડા ઘઉં તમારે 15 થી 17 કિલો જો વાવે છતાં પણ સારામાં સારા પોતે પડે છે. અને વાવેતરનો સમય અત્યારે અનુકૂળ સમય છે. જો અત્યારથી જો વાવેતર કરી દેવામાં આવે નવેમ્બર ડિસેમ્બરમાં, તો આ ઘઉંનો ઉતારો સારામાં સારો આવે. અને સાહેબે જે કીધી કે મુખ્ય વિશેષતા કે સમયસર જો વાવેતર થાય તો ઉતારો સારો આવે. પછી ડુંડી લાંબી, એટલે ટુકડી દાણામાં લાંબી ડુંડી હોય એવી જો કોઈ વેરાયટી હોય તો એ છે ફક્ત ને ફક્ત કવિતા. કવિતામાં એક તો ટુકડી દાણો અને ડુંડી લાંબી, અને વધારે ઉતારો આવે, ખાવામાં મીઠા, અને રોટલી એકદમ મીઠી અને મુલાયમ. અને સાહેબે કીધું એમ જે
લોટની ટકાવારી પણ સારામાં સારી છે અને લોટ એકદમ વ્હાઈટ કલરનો અને રોટલી એકદમ ધોળી બાસકા જેવી થાય છે. તો આ વેરાયટી ખરેખર ખેડૂતો માટે કરવા જેવી છે અને નુજુડુ સીડ્સની જે કવિતા વેરાયટી છે ત્યાં ખરેખર એની ખાસિયતો ખેડૂતોને એકદમ અનુકૂળ આવે અને સારામાં સારો ઉતારો આપે એવી જાત છે. અને આ ઉપરાંત કંપનીની એક નવી પણ વેરાયટી છે, હજુ બજારમાં એટલી બધી અવેલેબલ નથી. બાદશાહ કરીને એક નવી વેરાયટી નુજુડે બનાવી છે, એ અત્યારે એટલી બધી અવેલેબલ નથી. પણ આ કવિતા અને બાદશાહ જે બંને વેરાયટી છે નુજુડુ સીડ્સની, એ ખરેખર ખેડૂતો માટે સારામાં સારી અને લાભદાયી વેરાયટી છે. અને વધારે ઉતારો લેવો હોય તો આ નુજુડુ સીડ્સનું જે કવિતા વેરાયટી આવે એનું વાવેતર કરે તો ખેડૂતોને ફાયદો થાય. તો આજે અમારી યુટ્યુબની ચેનલમાં માન્ય શ્રી હિતેશભાઈ બારૈયા ઉપસ્થિત રહ્યા અને ખેડૂતલક્ષી માહિતી આપી એ બદલ એમનો આભાર માનું છું. ભવિષ્યમાં અમારે જરૂર પડે સાહેબ ત્યારે તમે ફરીવાર ઉપસ્થિત રહેજો અને ખેડૂતો માટે કંઈક નવું આપણે કરશું. અને હવે પછી નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર.